નીટની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં છેડછાડની શંકા જતા ડીસા આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાયો। નીટ પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ હવે છેડછાડના સવાલ ઉઠ્યા છે। આમ આદમી પાર્ટી દ્વારા ડીસામાં આવેદનપત્ર આપી વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ નવેસરથી પરીક્ષા લેવાની માંગ કરાઈ હતી। નીટ પરીક્ષામાં ગેરરીતિને લઈને વિવાદ હવે જોર પકડી રહ્યો છે। આ જ કારણ છે કે હવે વિપક્ષ પણ સરકાર સામે સતત આક્રમક વલણ અપનાવી રહ્યું છે। હવે આમ આદમી પાર્ટીએ દિલ્હી સહિત દેશના તમામ રાજ્યોમાં વિરોધ કરાયો છે। ડીસામાં પણ આમ આદમી પાર્ટી દ્વારા નાયબ કલેક્ટર નેહાબેન પંચાલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું છે કે નીટ પરીક્ષામાં ઘણી ગેરરીતિઓ પ્રકાશમાં આવી છે। લાખો બાળકોની મહેનત અને સપનાઓ પર મોદી સરકારના આવા કૌભાંડોને કારણે પાણી ફરી વળ્યું છે। દેશના વિદ્યાર્થીઓ આ અન્યાય સહન કરશે નહીં। આ કૌભાંડમાં સામે નવેસરથી પરીક્ષાઓ નહીં લેવાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા બનાસકાંઠા। વર્તમાનમાં નીટની પરીક્ષાનું પેપર ફૂટ્યું છે અને ખૂબ ગેરરીતિઓ થઈ છે ત્યારે ભારતભરની અંદર આ બાબતે વિદ્યાર્થીઓમાં ખૂબ જ આંદોલન અને ઉગ્ર રજૂઆતો છે પણ સરકાર ક્યાંક ને ક્યાંક બેરી મૂકી છે। વિદ્યાર્થીઓની કોઈ વાત સાંભળતી નથી। જે પરીક્ષાથી ડૉક્ટર થવાના હોય છે, જે આવનારું આપણા દેશનું જે ભવિષ્ય છે, જેમને હેલ્થની ચિંતા કરવાની છે, એવી પરીક્ષાઓની અંદર જ્યારે ગેરરીતિ થઈ રહી હોય। વર્તમાનમાં નીટની પરીક્ષાઓનું પેપર ફૂટ્યું છે એવી આખા ભારતની અંદર જોરે શોરેથી ચર્ચા છે। વિદ્યાર્થીઓ આ બાબતે સુપ્રીમ કોર્ટ સુધી લડત લડી રહ્યા છે પણ સરકારના પેટમાં પાણી નથી હલતું। એક એવી એક્ઝામ છે કે જેનાથી આપણા દેશને ડૉક્ટરો મળવાના છે તો શું આવા ઉભડપગા ડૉક્ટરો આપણને મળશે? તો આ બાબતે આમ આદમી પાર્ટી બનાસકાંઠા અને ગુજરાત રાજ્યમાં સમગ્ર જગ્યાએ આવેદનપત્ર આપી અને આનો સચોટ વિરોધ દર્શાવી રહી છે। આ બાબતે અમારી માંગ એવી છે કે નીટની પરીક્ષામાં જે લોકોએ પેપર ફોડ્યા છે અથવા જ ગેરરીતિ કરવાનો જેમણે પ્રયત્ન કર્યો છે તેમને કડકમાં કડક સજા થાય। અમે તો એવું માનીએ કે આવી મોટી એક્ઝામ હોય ને એની અંદર જે લોકોએ ગેરરીતિ કરી છે એમને ખરેખર તો ફાંસીની સજા જ હોવી જોઈએ। તો એવા કડક નિયમો થાય અને આ પરીક્ષા છે વિદ્યાર્થીના હિતમાં ફરીથી યોજવામાં આવે કારણ કે આની અંદર લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે અને મોટા પ્રમાણમાં ગેરરીતિથી એવું લોકોને જાણે આવ્યું છે। આમ આદમી પાર્ટી બનાસકાંઠા જિલ્લો આજે ખૂબ જ કડકમાં કડક શબ્દોમાં આ જે ઘટના છે એની નિંદા કરે છે અને ભવિષ્યમાં સરકારને અમારી એક એવી વિનંતી છે અને ચેતવણી પણ છે કે આવી પરીક્ષાઓની અંદર જે વારંવાર પેપરો ફૂટવાની વાતો હોય છે, ગેરરીતિઓ થવાની વાત છે, તો ભાઈ આ બધું આ લોકોના યુવાનો સાથે તમે કેટલા દિવસ ચેડા કરશો? એમના ભવિષ્ય સાથે કેટલા દિવસ ચેડા કરશો? તો આ બાબતે તમે પણ જાગૃત થાઓ અને આ બાબતે જેટલું બની શકે એટલું કડકમાં કડક પગલાં ભરો એવી અમારી આજના દિવસે માંગ છે।